એના વિના નહીં જાય. પાયો નાખ્યા ભેગો ધડક કુંભ લઈને હાલતા, અસ્થિ લઈને એની રાહે ઉભો તો. અભિમાન માણસને ખતમ. ગાદીનો તો આ દેશમાં ગજબનો મહિમા છે. જેમ ઉપર એમ વધારે ને વધારે અભિમાન આવતું જાય. ખૂબ સાવધાન રહેવાનું. દારૂ કદાચ ના પીતા હોઈએ આપણે, આપણા ઘરમાં ન ઘૂસ્યો હોય, પરંતુ અભિમાનથી બચવું બહુ અઘરું છે. વ્યભિચાર કદાચ મારા તમારા ઘરમાં ન હોય, પણ કામ વાસનાથી કેમ બચો? વ્યભિચાર દેખાય, વાસના દેખાય નહીં, એની અસરો દેખાય. કદાચ હિંસા ના થતી હોય આપણા ઘરોની અંદર, પણ ક્રોધ એ થોડી છોડતા. અને એવી રીતે અધર્મનો પૈસો કદાચ ન આવે, પણ વેરથી બચો. રામનો શું વાંક હતો? રામને કંઈ ખબર પણ નથી, અને ભરત તો મોસાળમાં બેઠો હતો, પણ એની માએ જે કર્યું, બે ભાઈઓ કાયમ માટે જુદા પડી જતો. કારણ કે પછી તમે ભરતને કે રામને સમજાવી ન શકો કે આ કઈ કઈનું કરેલું છે. એ બે એકબીજાનું એમ જ સમજે કે ના, આનો જ વાંક છે. કારણ કે એવી રીતે જ મંથરાએ કઈ કઈને ભણાવેલી. 14 દિવસથી કૌશલ્યાનો પ્લાન ચાલે છે, તને ખબર નથી? કઈ કઈએ એની વાત મનાય કે કૌશલ્યાની પાસે જઈને પૂછાય કે ભાઈ શું છે? પણ ત્યાં ન ગઈ. એક સામાન્ય નોકરડીની વાતને માની, અને તમે આગળની જે રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. તો યાદ રહે, આ જુગાર, આ દારૂ, આ વ્યભિચાર, આ બધું કદાચ આપણા ઘરમાં ન હોય, આપણે વૈષ્ણવો છીએ, આપણા ઘરમાં આ વસ્તુઓ ન જ હોય, પરંતુ જે ઓલા ફ્રીમાં મળ્યા છે ને, એ દેખાતા નથી, અને વધારે ખતરનાક છે. યાદ રહે, સૂક્ષ્મમાં બહુ તાકાત હોય. અગરબત્તી એમનેમ પડી હોય તો એ ખાલી એક પેકેટને સુગંધિત કરે, પણ જો તમે એને પેટાવી દો તો એક આખા રૂમને સુગંધિત કરે. એ સુગંધની જે વાત છે એ દુર્ગંધની પણ છે. સાવધાન રહેવા જેવું છે. આ 5 વસ્તુઓ એ કદાચ આપણા પાસે, આપણા ઘરમાં ન ઘૂસવા દીધી હોય આપણે, અને ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. પરંતુ બીજી 5 વસ્તુઓ છે, એનાથી બચવાનું બહુ અઘરું છે. દારૂ પેલો જુગાર ન હોય, પણ અસત્યથી બચવું બહુ અઘરું છે. ઝીણી ઝીણી વાતમાં માણસો ખોટું બોલતા હોય છે. બીજા બધાને તો મૂકો, ધણી ધણિયાણી જે બિલકુલ એકબીજાની સૌથી નજીકનો સંબંધ છે, એકબીજાને છેતરે, એકબીજાની સાથે ખોટું બોલે. નહીં, આને કાઢવાની કોશિશ કરો. આમાં કળિયુગ છે. દારૂ ન હોય પણ અભિમાન ઘૂસી જાય, અભિમાનથી બચવાની ચેષ્ટા કરો. વ્યભિચાર ન હોય પણ વાસના ઘૂસી જાય, એનાથી એને કંટ્રોલમાં કરવાની ચેષ્ટા કરો. કદાચ ને આપણે ત્યાં હિંસાનો સવાલ ન આવતો હોય, પરંતુ ક્રોધથી કેમ બચાય? અને અધર્મનો પૈસો કદાચ ન હોય, પણ વેરથી બચવા માટે બહુ મહેનત કરવી પડશે. 5 સ્થાન આપ્યા છે. કલિયુગનો નિગ્રહ કર્યો, રાજા યજ્ઞો કરવા લાગ્યો, અને પછી રાજાને જે શ્રાપ લાગે છે એ કથા હું આપને જલપાન કરી લો એ પછી કહું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પેલા બેનો કોઈ ગીત ગવડાવતા હતા ને, ક્યાં ગયા? આવી જાઓ. હા, આમાં એવું હોય જે જેનો શોખ. હે, તમારું છે? લ્યો લ્યો બેન, બીજો પગ બતાવો. ના ના ના, ભલે ભલે. બોલીએ એટલે ગૌરવ ના પડે, સરસ લાગે. એક એક ગૌરવ મજા આવે, કડી બસ જીલવાની મજા આવે આપણને. આ એક સરસ છે ને, એક એટલે એક કહો કે રસિયા લડાઉ રસિયા લડાઉ રસિયા, કહો કે સે મિલું છે કો લડાઉ રસિયા. સુરદાસ જૈસા મેરા સુર નહીં, સુરદાસ જૈસા મેરા સુર નહીં. કોઈની આજુબાજુમાં ક્યાંય મળે તો અહીંયા આપી જાય. અને આને જરા સાથે સાથે બહેનોને જરા મૂકી અને સાથ પુરાવો. બીજી એક ખાસ વિનંતી તમામ બહેનો, ભજ
भज मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद लाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंद लाला 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 भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद लाला हे भज मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद लाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद लाला हे भज मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद लाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंद लाला 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 भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंद लाला 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 भज गोविंद गोविंद गोपाला 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 भज मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद
કલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા 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 ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ કનૈયા લાલ કી અમૂની પંચસ્થાનાની હ્યધર્મ પ્રભવ કલિ ઔત્તરેયેણ દત્તાની ન્યવસત તન્નિદેશકૃત. શ્રી સૂત પુરાણી કહે છે આ 5 સ્થાનોને કલીને ઉત્તરાના દીકરાએ આપ્યા. ઔત્તરેય, ઉત્તરાનો પુત્ર. કેમ માને યાદ કરવી પડી? કહે છે એટલા માટે કે સ્ત્રીઓની અંદર સહજ ઉદારતાનો ગુણ હોય છે. પરીક્ષિત રાજાએ ઉદાર થઈને કલીને સ્થાન આપ્યા છે. 4 જ સ્થાન આપ્યા હતા: જુગાર, દારૂ, વ્યભિચાર, હિંસા. ભાગવતજીમાં સ્પષ્ટ લખેલું છે, ફરીથી એક સ્થાન માંગ્યું એટલા માટે થઈને જાત રૂપમ અદાત પ્રભુ, જાત રૂપ સુવર્ણનું દાન કર્યું, સોનું આપ્યું. અમુની પંચસ્થાનાની યધર્મ પ્રભવ કલિ ઔત્તરેયેણ દત્તાની ન્યવસત. ત્યાં એ 5 સ્થાનમાં રહેવા માંડ્યો. અથૈતાની ન સેવેત. ભગવાન શ્રી સૂત પુરાણી આપણને પહેલેથી જ ચેતવે છે. અથ, હવેથી ધ્યાન રાખવાનું છે. એતાની, આ સ્થાનોને ન સેવેત, એ 5 સ્થાનોનું સેવન ન કરશો. બુભુષુ પુરુષ ક્વચિત વિશેષતઃ ધર્મશીલ રાજા લોકપતિર ગુરુ. કોઈ પણ વ્યક્તિએ 5 સ્થાનનું સેવન ન કરવું, પણ વિશેષ કરીને આટલા લોકોએ તો ન જ કરવું. ધર્મશીલ, શીલ એટલે સ્વભાવ. જેનો સ્વભાવમાં ધર્મ છે એવા માણસે આ દારૂ જુગાર વ્યભિચારમાં ન પડવું. વિશેષતઃ ધર્મશીલ રાજા. રાજા આ બધી વસ્તુઓમાં પડે નહીં, સારું. રાજાનો મતલબ છે જેના ઉપર વધારે લોકોની જવાબદારી છે એવો કોઈ પણ માણસ. તમારા ઘરમાં તમે રાજા રાણી છો, આખા ગામની જવાબદારી જેના ઉપર હોય એ લોકો રાજા રાણી છે. એવી રીતે આગળ વધતા જાઓ. ધર્મશીલ, જેનો સ્વભાવમાં ધર્મ છે, જે રાજા છે, જે લોકપતિ છે, જે નેતા છે. ગુરુ, જેને આપણે ગુરુ તરીકે પૂજ્યા છીએ, આવા લોકો વિશેષતઃ, વિશેષ પૂર્વક, વિશેષ ધ્યાનપૂર્વક, વિશેષ સાવધાન રહે અને આ સ્થાનોનું સેવન ન કરે. પછી તો રાજાએ અનેક યજ્ઞો કર્યાની કથા. રાજાએ ઋષિમુનિઓના ખૂબ આશીર્વાદ લીધા છે. એક દિવસ હૃદયની અંદર એવો સંકલ્પ થયો, મારા બાપ દાદાઓએ બધાએ બહુ યુદ્ધ કર્યા છે, બહુ બધાની પાસેથી દંડ લીધા છે અને બહુ ધન ભેગું કર્યું છે. મારે એ બધું ધન જોવું છે. સેવકોને આજ્ઞા કરી, તરત જ મોટા મોટા પટારાઓ આવવા માંડ્યા. રાજા એક આસન ઉપર બેઠો છે, પટારાઓ ખુલવા માંડ્યા. અંદરથી અલગ અલગ પ્રકારના આભૂષણો નીકળવા માંડ્યા. હીરા, રત્નો, મોતીઓ નીકળવા લાગ્યા. ઝવેરીઓને હાજર રાખ્યા છે. ઝવેરીઓ એની કિંમત બતાવતા જાય, એ ક્યાંથી મળે એ બતાવતા જાય, એના વિશે વર્ણન કરતા જાય. રાજા આ બધું જોવા માંડ્યો. કહે છે એક સુંદર મુગટને જોયો, રાજાને પહેરવાની ઈચ્છા થઈ. રાજા છે, મુગટ જ પહેરવાની ઈચ્છા થાય કે થોડો પાઘડી પહેરે.
કહે છે મુગટ જરાસંધનો હતો. જરાસંધને ભીમે મારી નાખ્યો છે. જ્યારે જરાસંધને મારી નાખ્યો એ સમયે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું, આપણે રાજસૂય યજ્ઞ કરવાનો છે, આપણે બહુ ધનની જરૂર પડશે, પરંતુ અહીંયાથી કંઈ લેશો નહીં. આ સ્થાનમાંથી કંઈ પણ વસ્તુ યજ્ઞમાં ઉપયોગ કરી શકીએ તેવી છે નહીં. આ ધનને અડશો નહીં. છતાં પણ ભીમને એ રોજ જરાસંધની સાથે લડતો એટલે જરાસંધે પહેરેલો એક મુગટ અને એ જરા ભીમને ગમે. આમાં આવું જ છે, બીજાએ પહેરેલું હોય એ આપણને બહુ ગમે. બીજાના મકાનનો કલર ગમે, બીજાના મકાનનો નકશો ગમે, બીજાના ઘરેણાની ડિઝાઇન ગમે, બીજાના કપડાનો કલર ગમે. આ નિયમ છે. અંગ્રેજીમાં કહેવત છે, લોન આણે પણ વાવ્યું હોય, સામેવાળાએ વાવ્યું હોય, પણ એમ કહે કે ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીન ઓન ધ અધર સાઇડ. સામેની સાઈડનું ઘાસ છે વધારે લીલું લાગે. ઓબ્વિયસલી કોઈ પણ લોન ને તમે જુઓ તો એ સાઈડના ડાયરેક્શનમાંથી જોવો તો જ ખબર પડે ને. ઉપરથી જોવો તો થોડું કંઈ લીલું દેખાય. ઘાસ એટલું બધું પાખું હોય, પણ દૂરથી જોવો તો એ આખું ક્રિકેટના ગ્રાઉન્ડ તમે જુઓ છો તો એ ટીવીમાં બતાવડે તો કેટલા લીલા સરસ ના લાગે. ત્યાં જાઓ તો એવું કંઈ ન હોય. આ કેમેરામાં આમાં જે ટીવીમાં જે જોતા હશે એને આ જે દ્રશ્ય જેવું દેખાતું હશે એના કરતા બહુ લાખ ગાડાનો ફેર હોય જે અહીંયા આવે. મજામાં તો ચોક્કસ ફેર, એ વાત બરાબર છે, પણ આમેય ફેર. ગંગાજી વહેતી હોય એનો વિડીયો ઉતારી હગાઈ, પણ ગંગા વિડિયામાં ઉતારેલી ગંગામાં ડૂબકી મારી હગાઈ. ડૂબકી તો સાચી ગંગામાં મારવી પડે. પગ દુખતા હોય ને 1.5 કલાક બેહવું પડે, ઈ જે મજા છે ઈ સોફા ઉપર બેહીને તો નથી. ટીવી વાળાઓ વાલા, તમે કોઈ નારાજ ન થશો, આપ આનંદ કરો આપના ઘરમાં બેઠા બેઠા. પણ સત્ય તો છે, વિડીયોની ગંગામાં ડૂબકી ન મરાય, દેખાય. તો ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીન ઓન ધી અધર સાઇડ. બીજાએ પહેરેલું, બીજાએ ઓઢેલું, બીજાની ડિઝાઇન એ આપણને બહુ જ ગમે. આપણે થાય ખારું આ ક્યાંથી લઈ આવ્યો. જેના હાટું યાદ કરો, તમારી હિસ્ટ્રી યાદ કરો. જેના હાટું ધણી હારે બાંધીને લીધા હોય એવા ઘરેણા એમને પેટીમાં પડ્યા છે કે નહીં? આ બાજુ વાળા ખુશ થઈ ગયા કે તમે જરા જરા કીધા રાખજો, કારણ કે બોલી શકતા નથી ને. જરાસંધે મુગટ પહેરેલો છે, ભીમ જોવે છે એટલે ભીમને મુગટ ગમી ગયો. કહે છે કૃષ્ણને ખબર ન પડે એમ એણે મુગટ લઈ લીધો. પરીક્ષિતના મોતનું કારણ બનશે. ક્યારે બાપાઓએ, દાદાઓએ, પરદાદાઓએ હરામનો રૂપિયો ભેગો કર્યો હોય ને એ કી પેઢીને નડશે કોઈને ખબર નથી, પણ નડ્યા વિનાનો નથી રહેતો, નથી રહેતો, નથી રહેતો. ઝેરની ડાબલી ઘરમાં રાખો, કોણ મરશે નક્કી નહીં, પણ ખાશે એ તો મરશે જ. આપણો દેશ એટલા માટે જ મહાન છે કે આપણે ત્યાં રોટલો ને મીઠું ખાઈ લેતા, પણ કોઈની સામે માથું ન નમાવતા. કોકને ત્યાં ભિખારી થઈ ન ઉભા રહેતા. મહેનતમાં ભરોસો કરનારા હતા, ચોરીમાં ભરોસો કરનારા નહોતા. આ દેશ એટલા માટે જગતગુરુ છે કે આપણને હરામના રૂપિયામાં આપણી આંખ ન જાય. પરધન નવ જાલે હાથ રે, નરસિંહ મહેતા સ્પષ્ટ લખી ગયા. એને વૈષ્ણવ કહ્યો છે. 18 સૂત્ર આપી દીધા છે. વૈષ્ણવ એટલે કઈ ખાલી ચાંદલો કરવો ને આપણે કંઠી પહેરીને એને જ વૈષ્ણવ નથી કહેતા, આને વૈષ્ણવ કહેવાય. પરધન નવ જાલે હાથ રે. આપણા દેશની અંદર મહિમા ચોરીનો નથી, આપણા દેશમાં મહિમા મહેનતનો છે, એટલા માટે આ શ્રેષ્ઠ ગણાય. ખેર, ભીમે લઈ લીધો એ મુગટ. એ જ મુગટ આજ પરીક્ષિતે જોયો ને પહેરવાનું મન થયું, પણ જરાસંધની પાસે મહેનતનો રૂપિયો પોસિબલ જ નથી. 20,800 રાજાઓને મારી મારીને કેદ કર્યા હતા અને એનું બધું જ ધન હડપી લીધેલું એ જરાસંધે. એટલે જરાસંધની પાસે એ મુગટ આવ્યો તો એ ક્યાંકથી જ આવ્યો હશે. પરીક્ષિત રાજાને પહેરવાનું મન થયું છે. પરીક્ષિત રાજાએ જ્યાં માથા ઉપર મુગટને મૂક્યો એની અંદર કલીનો વાસ, એટલે કલીને ચડાવ્યો માથે, એટલે હવે એ પોતાના ઘર બાજુ લઈ જશે. જ્યાં માથે મુગટ પહેર્યો એટલે રાજાને પહેલો વિચાર આવ્યો કે આપણે ક્ષત્રિય રાજાઓ અને આપણે કોઈ દી શિકાર ખેલવા ન જાય. એલાવ તૈયારી કરો, આપણે શિકાર ખેલવા જવાનું છે. અર્જુનના દીકરાનો દીકરો
કૃષ્ણ જેને બચાવવા માટે થઈને માના પેટમાં જેને ધક્કો ખાધેલો, આજ એને અબોલ પ્રાણીઓને મારવાનું મન થયું છે. રાજાઓને શિકાર ખેલવાની છૂટ હતી, પણ એના એક અલગ એની બધી શરતો છે અને એની અંદર એની અમુક કન્ડિશન્સ રાખેલી છે ને એ પ્રમાણે હતું. રામ ભગવાન પોતે શિકાર ખેલવા જતા, રામાયણમાં જ વર્ણન છે, પણ એના નિયમો હતા અને એ નિયમો પ્રમાણે એ લોકો ક્ષત્રિય રાજાઓ ચાલતા હતા. ખેર, પરીક્ષિત રાજાને મન થયું છે એટલે તરત જ તૈયારીઓ કરવામાં આવીને હસ્તિનાપુરની બજારની વચમાંથી કાળા 4 ઘોડા જોડેલો અને અસ્ત્ર શસ્ત્રોથી લદાયેલો પરીક્ષિત રાજાનો રથ જ્યાં નીકળો. રાજા ધાર્મિક હતો, તે પ્રજાએ ધાર્મિક હતી, અને રાજાને જોઈને પ્રજાએ વિચારે ચડી ગઈ કે આ જાય છે ક્યાં? ન ક્યાંયથી કોઈ શત્રુઓનું આક્રમણ થયું છે, ચક્રવર્તી રાજા છે, ન કોઈ બીજા પ્રાણીઓનો રંજાડ છે, ન બીજું કંઈ કારણ છે, ને અસ્ત્ર શસ્ત્ર લઈને રાજાને ક્યાં જવું પડે એમ છે. જંગલમાં ગયો છે, અબોલ પ્રાણીઓને માર્યા છે. કથા પ્રસિદ્ધ, આપ સૌ જાણો. બપોર સુધી રમતો રહ્યો અને પછી ભૂખ લાગી, તરસ લાગી. આજુબાજુમાં નજર કરી તો એક શમિક ઋષિનો આશ્રમ છે. ભૂખ લાગેલી છે, તરસ લાગેલી છે એટલે રાજા તરત જ અંદર ઘૂસી ગયો. પગમાં મોજડી પહેરેલી છે, હાથમાં ધનુષ બાણ છે અને માથા ઉપર મુગટ પહેર્યો છે. આ ભારત વર્ષની મર્યાદાનો ભંગ થયો છે. ઋષિ મુનિઓના આશ્રમની અંદર કાંટા કાંકરા હોતા નથી, એટલે ત્યાં મોજડી પહેરીને જવાનું હોતું નથી, એ બહાર ઉતારે. અંદર ક્યાંય યુદ્ધ ખેલવાનો સવાલ જ નથી, એટલે અસ્ત્ર શસ્ત્ર રાજાઓ બહાર મૂકીને જતા. માથે મુગટ પહેરીને ન જાતા, એ બતાવતા કે મહારાજ તમારી સામે હું રાજા નથી. સત્તાને બહાર મૂકીને જાતા, શસ્ત્રોને બહાર મૂકીને જાતા, ચપ્પલ બહાર મૂકવાના હતા. ભારત વર્ષની આ મર્યાદાનો ભંગ થયો. અંદર ગયો છે રાજા, ભૂખ લાગી છે, તરસ લાગી છે. અંદર જઈને જોયું તો એક મુનિ બેઠા છે. પાસે ગયો, પ્રણામ કરવા પૂરતા પ્રણામ કર્યા અને પછી કહે છે, મહારાજ મને બહુ ભૂખ લાગી છે, મને કંઈ ખાવાનું આપો, મને કંઈ પીવાનું આપો, મને બહુ ભૂખ લાગી છે. આ દેશનો રાજા ચક્રવર્તી પરીક્ષિત તમારી સામે ઊભો છે અને માંગે છે આપ મને કંઈક આપો. ઋષિ સમાધિમાં હતા અને આપણા મનની આ 4 અલગ અલગ અવસ્થાઓ હોય છે. એક છે તમે જાગતા હોવ છો, બીજી છે તમે સ્વપ્ન જોતા હોવ છો, ત્રીજી છે તમે સૂઈ ગયા હોવ છો, અને એનાથી ઉપર છે જેનું નામ છે સમાધિ. તુરીય એટલે ચોથી અવસ્થા. ઋષિ હતા સમાધિમાં, સાંભળ્યું નહીં. અરે સપનું જોતો હોય એ ન સાંભળે, સૂતો હોય એ ના સાંભળે, તો સમાધિમાં તો ચોથા સ્ટેજમાં અંદર ઘૂસી ગયો, એ ક્યાંથી સાંભળે? રાજાએ 2 વખત 3 વખત કહ્યું, પણ બહુ ભૂખ લાગી હતી, બહુ તરસ લાગી હતી, એટલે મગજ ચડી ગયો. ક્રોધ આવ્યો છે. આ ઋષિ સમાધિનો ઢોંગ કરે છે. રાજા આવતો હોય તો સામેથી જવું જોઈએ અને સ્વાગત કરવું જોઈએ. આટલી બુદ્ધિ નથી આનામાં? હું ત્યાં ગાદી ઉપર બેઠો છું એટલા માટે અહીંયા શાંતિથી સમાધિ કરી શકે છે, મને ભૂખ લાગીને કંઈ ખાવા માટે દેતા નથી. અરે આવો એમ કહેતા નથી. રાજા ભૂલી ગયો. ભૂલ કાંઈ બીજી નહીં, આવો કહેવું જોઈએ. ને ઋષિ જાગતા હોત તો ચોક્કસ તમારી પાસે આવીને તમારું સ્વાગત પણ કર્યું હોત. પણ મહારાજ અત્યારે આ સમાધિમાં બેઠા છે. બધા નિયમો બધે લાગુ પડતા નથી, બધાને એક જ લાકડીએ હાંકી શકાતા નથી. ક્રોધ આવ્યો રાજાને, ક્રોધમાં ભાન ભૂલ્યો. આજુબાજુ નજર કરી તો એક સર્પ જાતો હતો. જે જોરથી ધનુષ્યનો ઘા કર્યો, ધનુષ્ય માર્યું ને હરપને મારી નાખ્યું. આશ્રમમાં હિંસામાં કલી. ક્રોધ આવ્યો. ઋષિ સમાધિનો ઢોંગ કરે છે, અસત્ય બોલ્યો, અસત્યમાં કલી. માથે ચડાવ્યો તો પછી બીજું શું થાય? હવે પોતાના ઘર બાજુ જ લઈ જાય. પરીક્ષિત તો મરી ગયો વાલા, આપણે સાવધાન રહેજો. આપણા માટે છે આ કથા. ક્રોધે ભરાયેલા રાજાએ નાગને પોતાના ધનુષ્યની અણી વડે ઉઠાવ્યો છે અને ઋષિના ગળામાં પહેરાવ્યો. બોલો, એ અપમાન કરવાની કઈ સ્ટાઇલ છે? પણ જ્યારે ક્રોધ આવે ત્યારે માણસ પહેલી વહેલી એક જ વસ્તુ થાય, વિવેક ખોઈ બેસે. વિવેક ન રહે. શું કરાય, શું ન કરાય, શું બોલાય, શું ન બોલાય, વિવેક ખોઈ બેસે.
પગ પછાડતો પછાડતો ત્યાંથી નીકળી ગયો. પણ રાજા ઋષિના ગળામાં નાગ પહેરાવતો હતો એ ઋષિના શિષ્યોમાંથી એક શિષ્ય જોઈ ગયો. આશ્રમની અંદર એ જ ઋષિનો દીકરો શૃંગી 16, 17, 18 વર્ષની ઉંમરને લબરમૂછીઓ એ તપસ્વી સાધક તપસ્યા એટલી બધી કરી હતી કે તાલકામાંથી તેજ જગારા મારે કોકને વરદાન અને શ્રાપ દેવામાં સમર્થ, પણ હજી ઉંમર નહીં. શસ્ત્ર તો ખરું પણ હજી યોગ્યતા નહીં અને હજી અનુભવ નહીં, એટલે મળેલી એ તપસ્યા એ જાણે કપાળમાંથી ફાટીને નીકળશે બહાર એવો બધો તેજસ્વી. છોકરાઓની સાથે રમતો હતો ને ઓલા ઋષિકુમારે દોડીને આવીને કીધું કે શૃંગી, તું અહીંયા રમે છે, ન્યા તારા બાપાના ગળામાં કોકે મરેલો નાગ નાખ્યો. આટલું સાંભળતાની સાથે તો તપાવેલા ત્રાંબા જેવો વર્ણ થયો, આંખો લાલ થઈ બપોરના સૂર્ય જેવી મંડ્યો ધ્રુજવા. કોણ હતો? ખબર નહીં કોણ હતો, પણ રાજા જેવો દેખાતો હતો. શૃંગીએ કહ્યું, જગતમાં બીજો કોઈ રાજા નથી, એક જ છે. દુનિયા પીડે, કદાચ બીજું કોક હેરાન કરે તો આપણે રાજાની પાસે જઈએ, રાજા હેરાન કરે તો કેની પાસે જવું? પણ રાજા ભૂલી ગયો છે કે રાજાની ઉપર ધર્મની સત્તા છે. આ સત્તા કરતા વધારે શ્રેષ્ઠ છે સાધના. એની પાસે સૈનિકો છે, મારી પાસે દેવતાઓ છે. એની પાસે શસ્ત્રો છે, મારી પાસે મંત્રો છે. કે પોતાની જાતને બહુ વધારે હોશિયાર ના સમજે, ધર્મની મર્યાદા તોડશે તો શાસકોને પણ ખતમ કરવા પડશે. મારા નિરપરાધ પિતાના ગળામાં જેણે એ મરેલો નાગ નાખ્યો છે, નાગનો બદલો નાગ, એ રાજાને શ્રાપ આપું છું. આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડજો, એ રાજાનું મૃત્યુ થજો. કૌશિકી નદીના જલને જ્યાં નદીમાં પાછું નાખ્યું, રાજાની જિંદગી આડે માત્ર 7 દિવસ. શ્રાપે લાગે ને વરદાને લાગે. વરદાન લેતા આવડે અને શ્રાપથી બચી હગાય તો લાગે તો બધું હજી લાગે છે. છોકરાએ પાણી મૂક્યું, દોડતો દોડતો આવ્યો છે. પિતાના ખોડામાં માથું મૂકીને મંડ્યો રોવા. પિતાજીની સમાધિ ખુલી ગઈ. આંખો ખોલીને જોયું દીકરાની સામે. શું થયું બેટા, કેમ રડે છે? પિતાજી, તમારા ગળામાં જોઉં. ઋષિએ જોયું, અરે આ નાગ અહીંયા ક્યાંથી આવ્યો? તરત જ ફૂલની માળા કેમ કાઢીને કોઈ મૂકી દે એવી રીતે કાઢી મૂકી દીધો. આ તો નિરુપદ્રવી સર્પ આપણા આશ્રમમાં છોકરાવાની યારે રમતા, અને મારી કોણે નાખ્યો? કીધું, જેણે મારી નાખ્યો અને જેણે તમારા ગળામાં પહેરાવ્યો ને એને મેં શ્રાપ દીધો છે. આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડશે, મૃત્યુ થશે. શ્રાપની વાત સાંભળીને ઋષિ હલી ગયા. અરે, બહુ જરૂર પડી ગઈ હતી શ્રાપ દેવાની એટલે આપ્યો? શું થયું હતું? ઋષિએ પોતાની આંખોને બંધ કરી અને જે કંઈ ઘટના ઘટી હતી અથથી ઇતિ સુધી બધું જોઈ ગયા. ઋષિએ આંખો ખોલીને કીધું, દીકરા, તે ખોટું કર્યું. મેં તને એમ કીધું છે કે આશ્રમમાં હું જ્યારે આમ બેઠો હોઉં ત્યાં કોઈ કંઈ કરે તો તું ધ્યાન રાખજે. મોટે ભાગે એમ હોય ને કે હું કંઈ નહીં કહું, તમારે કહી દેવાનું. નેટવર્ક. મેં તને એના માટે રાખ્યો છે. અને બીજું, જે રાજાને તે શ્રાપ આપ્યો એ રાજાની ખુદની પરિસ્થિતિ કેવી છે એના વિશે તને કંઈ ખબર છે? સવારનો નીકળ્યો તો મહેલેથી, બપોર સુધી અનેક પશુઓને માર્યા, પક્ષીઓને માર્યા, થાકી ગયેલો, થાકેલો પાકેલો એ રાજા આશ્રમમાં આવ્યો. ચપ્પલ ઉતારવાનું ભૂલી ગયો, માથેથી મુગટ ઉતારવાનું ભૂલી ગયો. ધનુષ્ય ઉપાડ્યું હતું, કંઈ ધ્યાન જ નથી. થાકમાં એમને ધનુષ્ય ખંભે છે ને આવતો રહ્યો અને મારી પાસે આવીને એણે અન્ન જલની યાચના કરી. શૃંગી, બેટા, હું તને એક વાત પૂછું. તું સવારે એ આશ્રમ ત્યાંથી એના મહેલેથી નીકળ, આખો દિવસ મહેનત કર અને બપોરે કકડીને ભૂખ લાગે એવે ત્યાં તું મારી પાસે આવ અને એવે ટાણે હું સમાધિમાં બેઠો હોઉં અને હું તને જવાબ ન દઉં, ત્યાં તને મગજમાં ખીજ નહીં ચડે? કોકને ખીજાવા પહેલા આપણે એની પરિસ્થિતિનો વિચાર કરીએ તો લગભગ વાંધો ના આવે. છોકરાઓને એમ થાય બાપા સમજતા નથી, માં સમજતી નથી. મા બાપને એમ થાય છોકરા કઈ પાયકા છે, તારા જ છે, પાયકા છે એમ ન કહેવાય. આ પાયકા નથી, પકાવ્યા છે. આપણું કર્મ છે.
જેનું જે લેવલ છે ત્યાં સુધી મેં જોયું છે બાપાઓ છોકરાઓને એક અક્ષર સમજાવી ન હગે ને એની વાત દાદા કરે છોકરાઓ 1 મિનિટમાં માની જાય. કેમ ભાઈ? દાદીઓ કહે અને તરત જ છોકરાઓ વાતને માની જાય અને એના મા બાપથી ન માનતા હોય તે હું ઓલાવની પાસે કઈ ભૂરકી છે? એ કઈ છોકરા ઉપર છાટે છે કે મારી વાત માને? નહીં, એને પ્રેમથી કહે છે. અને આજ તો વસ્તુ છે જેની કમી છે. દોસ્તારોની હારે એવા ભેટી ભેટીને વાત કરતા હોય પણ હગા દીકરાને જોવે તો ન્યા ભાષા કેવી ફરી જાય છે. બેનપણીઓની હારે તડાકા લેવામાં તો કેવા પણ મીઠાશના બોલ બોલતા હોય પણ પોતાના ને પોતાના ધણીને જોવે તો ભાષા કેવી ફરી જાય છે. બહારનાઓની હારે હું ને તમે બહુ પ્રેમથી બોલીએ છીએ પરંતુ ઘરમાં આવીને આપણી ભાષા બદલી જાય છે. સાવધાન. દીકરા તે વાત ખોટી કરી. પરીક્ષિતની પરિસ્થિતિનું તારે જરાક ચિંતન કરવાની જરૂર હતી. આટલો થાકેલો માણસ કેવી રીતે એ કરી શકે? અને એને ખીચ ચડી તો ચડી, પછી એની સામે પછી તે ખીચ ચડાવી. વેરને સમાવવું હોય તો વંદન જોઈએ બેટા. વેરના અગ્નિની અંદર જેમ જેમ બોલતા જાઓ એમ તો એ વધારે વધારે ભડકતો જાય. એક જણો ચૂપ થઈ જાય એટલે એની મેળે થોડીક વાર બીજું છે એ ભડભડ કરીને ચૂપ થઈ જાય. તે ખોટું કર્યું. તરત જ શૃંગ અને ગૌર નામના 2 શિષ્યોને મોકલ્યા છે. જઈને પરીક્ષિત રાજાને ખબર કરવામાં આવ્યા. પેલી બાજુ દ્રશ્ય શું છે? કહે છે રાજા થાકેલો પાકેલો જ્યાં ઘરે ગયો એટલે પહેલું કામ કર્યું, માથા ઉપરથી મુગટ હટાવ્યો અને બસ આટલી જ વાર હતી. મુગટ પહેર્યો એટલે તો બધી રામાયણ થયેલી. જ્યાં માથા ઉપરથી મુગટ હટાવ્યો તરત જ કલીનું આધિપત્ય દૂર થયું છે. અને આ કલીના આધિપત્યને દૂર કરવાની જ વાત હતી. જો એક વસ્તુ સમજી લેજો, હોય તો નીકળે. સંસ્કાર હોય, બીજ હોય, આ બધી વસ્તુનું એવું છે કે હોય તો નીકળે, નીકળ્યા વિના રહે નહીં. કૃષ્ણ પક્ષ હોય એટલા 15 દી ચાંદો ન દેખાય, વાદળા આડા આવી ગયા હોય એટલી વાર ન દેખાય, વળી પાછી ઈ સુદ એકમ બીજ ત્રીજ ચોથ પાંચમ અને એની મેળે જોઉં તો ચાંદીનો થાળ હોય એવો હોય તો નીકળે. સંસ્કારનું આવું જ છે, હોય તો નીકળે. સંત બીજ પલટે નહીં ચાહે જુગ બીતે અનંત. સંત બીજ પલટે નહીં ચાહે જુગ બીતે અનંત. ઊંચ નીચ ઘર નીપજે પણ હોય સંત કો સંત. જો સંતનું બીજ પડી ગયું હોય, કોઈ સારા માણસનું બીજ હોય તો એ જ્યાં પેદા, પછી ચાહે ઝૂંપડામાં પેદા થાય તો એ સંતનો સંત જ થાય. અને જો એ મહેલમાં પેદા થાય તો પણ એ સિદ્ધાર્થ બધું જ છોડીને નીકળી જાય. હોય સંત કો સંત. જે સંત થઈને મરે પાછો જન્મે તો એ સંત જ થાય. એ બીજ પલટે નહીં, હોય એ નીકળ્યા વિનાનું રહે નહીં. જ્યાં માથા ઉપરથી મુગટને દૂર કર્યો, અહો મયા નીચ મનાર્યવત્કૃતમ નિરાગસી બ્રહ્મણી ગૂઢ તેજસી. હું કોઈ નીચ માણસ હોઉં, હું કોઈ અનાર્ય હોઉં એવું કામ મેં કર્યું. જે હાથેથી રોજ ઋષિમુનિઓના ગળામાં પુષ્પની માળાઓ પહેરાવતો હતો, આજ એ જ હાથે નાગ પહેરાવ્યું. ચક્રવર્તી રાજા છું, મારી સામે આખા જગતની દ્રષ્ટિ છે. જેની ઉપર જેટલી વધારે જવાબદારી હોય એ લોકોએ એટલું જ વધારે સાવધાન થઈને જીવવાનું હોય છે. એને જોઈને બીજા શીખતા હોય એટલે એણે પોતે તો એકદમ સાવધાનીપૂર્વક જીવવું પડે. આજ રાજા થઈને મેં ભૂલ કરી. જેવો રાજા એવી પ્રજા થાય. મેં તો કોઈ બીજા દૈવનો પ્રેરેલો અને મેં ઋષિનું અપમાન કર્યું. કાલ ઉઠીને મારી પ્રજા છે એ તો જાણી જોઈને કરવાનું શરૂ કરશે. મહારાજ ભગવાનને પ્રાર્થના કરે છે, મને એવી સજા કરો કે ભવિષ્યમાં કદીએ કોઈ પણ રાજા પાછો આ રસ્તે ચડે નહીં. ભગવાનની પાસે સજા માંગી. આપણા માટે ન્યાય અને બીજા માટે કરુણા, આ શ્રેષ્ઠ સજ્જનના લક્ષણ છે. પણ પોતાના માટે કરુણા અને બીજાની હારે ન્યાય એ દુર્જનના લક્ષણ છે. પોતાનાથી ભૂલ થાય, હાહુથી કાચની બહેણી ફૂટે તો સુકન, વહુથી ફૂટે તો નુકસાન. આ દુર્જનતા છે. દીકરો ને બાપ 2 જણા બેઠક રૂમમાં બેહીને છાપું વાંચતા હતા અને રસોડામાં બરણી પડી. કાચનો અવાજ આવ્યો ઘરમાં અને પછી મ્યુટ.
એટલે તરત જ બાપાએ કીધું કે જોતો રસોડામાં બળણી કંઈ થાય, કોઈને લાગે નહીં, જોતો ખરા વહુની અંદર કામ કરે છે. છોકરો કે પપ્પા એ મમ્મીથી ફૂટી ગઈ છે. તને કેમ ખબર એલા? તું અહીંયા બેહીને છાપું વાંચે છે, બરણીમાં તૂટી, એનો અવાજ તે સાંભળ્યો ને મેં સાંભળ્યો, અને તું એમ કહેશો કે બાથી તૂટી છે. એ તને કેમ ખબર પડી ગઈ અહીં બેઠા બેઠા? કીધું એ પછી બીજો કઈ અવાજ ન આવ્યો ને. મારી વહુથી તૂટે અને આ મ્યુટ જાય, ઇમ્પોસિબલ ડેડી, ઇમ્પોસિબલ. દુર્જનતા છે, પોતાનાથી તૂટી જાય તો સુકન થયા અને વહુથી તૂટી જાય તો નુકસાન થયું. નહીં, રાજાએ પોતાના માટે ન્યાય માંગ્યો છે. અને એ સમયે ઓલા શૃંગ અને ગૌર બંને જણા આવીને કહે છે, મહારાજ, અંતિમ સમયમાં જે કંઈ કરવું જોઈએ એ બધું તમે કરી લો. તમારો અંતિમ સમય છે. 7મે દિવસે તક્ષક નાગ કરડશે. ઋષિપુત્રએ શ્રાપ આપ્યો છે, આપનું મૃત્યુ થશે. શ્રાપને બદલાવી શકાતો નથી. આપ અત્યારે અંતિમ સમયમાં જે કંઈ કરી શકાય તે કરી લો. રાજા પ્રસન્ન થયો એમ ભાગવતમાં લખેલું છે. રાજી થયો, કારણ કે ખુદે સજા માંગી હતી ને એવી સજા મળી છે કે ફરી પાછો કોઈ પણ રાજા આ રસ્તે ચડે નહીં. તરત જ પોતાના દીકરા જન્મે જઈને બોલાવ્યો છે, ગાદી ઉપર બેસાડી દીધો. ગુરુજીની આજ્ઞામાં રહેજે એમ કહી દીધું. મારોય રાજ્યાભિષેક આમ જ કરીને યુધિષ્ઠિર દાદા વયા ગયા હતા. અને બેટા, તારોય રાજ્યાભિષેક આમ જ થાય છે. તું આજથી રાજા, તને જેમ ધર્મ કહેતો જાય એ પ્રમાણે તું ચલાવજે. બ્રાહ્મણોને પૂછીને રાજ્યને ચલાવજે. મારાથી હવે અહીં ઘરમાં રહેવાશે નહીં. 7 જ દિવસ વધ્યા છે બેટા. હવે મારે આ રાજકાજ ને રૂપિયા પૈસામાં રહેવું નથી. હવે મારે ફરી પાછું કોઈ પણ માના પેટમાં આવવું નથી. હું 7 જ દિવસની અંદર કંઈક એવું કરી જઈશ કે મને શ્રી હરિનું પદ પ્રાપ્ત થાય. આ અર્જુનના દીકરાનો દીકરો કહેવાય. જીન્સ આવે. એટલા માટે થઈને આપણે ત્યાં નિયમ હતો, જ્ઞાતિની કન્યા સાથે લગ્ન કરો, ગોત્રની ન હોય એના સાથે લગ્ન કરો. આની પાછળ કારણ શું હતું? કહે છે એક જ જ્ઞાતિની અંદર એક જ્ઞાતિના જીન્સ હોય, એની અમુક ક્વોલિટીઝ હોય, એક ગુણો હોય. સમજો ક્ષત્રિયનું લોહી છે તો એની અંદર આ શૂરવીરતા, આ દાતારી, આ ધર્મ માટે, ગાય માટે ખપી જવાની વૃત્તિ, આ શૌર્ય, આ બધા જીન્સ એના લોહીમાં ફરતા હોય. એ ક્ષત્રિયાણીની સાથે જ્યારે લગ્ન કરે અને પછી જે છોકરા પેદા થાય તો એના જેવા જ થાય. બ્રાહ્મણો વિવાહ કરે એવે સમયે આ રીતના કરવાનું કહેવામાં આવતું હતું. એની પાછળ વાત એટલી જ હતી કે એ ઋષિમુનિઓનું લોહી આવતું હોય, એ વેદની વિદ્યા આવતી હોય, એ કર્મકાંડ, એ જ્યોતિષ, એ ન્યાય, એ સાહિત્ય, એ વ્યાકરણ, એ છંદ, હજારો પ્રકારની વિદ્યાઓ બ્રાહ્મણોની પાસે હતી. એ બધી જ એના લોહીમાં ફરતી રહેતી હતી. એ પોતાના જ ગોત્રની ન હોય અને પોતાના જ્ઞાતિની હોય એવી કન્યા સાથે એટલા માટે વિવાહ કરતા હતા કે એના દ્વારા કરીને એ જીન્સને ટકાવી રાખવાના હતા અને પછી એ વિદ્યાઓને આગળ વધારતા હતા. એટલે જુઓ, સંગીતકારનો દીકરો હોય એને સંગીત શીખાડો, બહુ જલ્દી આવડી જાય. ચિત્રકારનો દીકરો હોય એને હાથમાં પીંછી આપો, એ તરત જ ફાવી જાય. એને એ સહજ જ છે. અત્યારે તમે આવી કઈ વાત કરો તો કોઈના મગજમાં બેસતી નથી. ઈ કઈ નાત જાતનું ન હોય તો કરો આનંદ. પરદેશવાળા થોડાક બેઠા છો, એને હું પૂછું, તમારે અહીંયા હવે તો પાડે છે કૂતરા, પણ પરદેશમાં કૂતરા પાડે તો એ લોકોને પૂછો તમે કે કૂતરું હોય એટલે એ કૂતરું લેવા જાય તો એનો આખું બધું લખ્યું હોય ને ત્યાં કે આ કેનું દીકરું છે. દીકરું, આની માં કોણ હતી, આનો બાપો કોણ હતો, આ કેવી રીતે પેદા કરવામાં આવેલું છે, આ શું ખાય, આ કેટલા વર્ષ જીવે, આની શું સ્ટાઇલ છે, આનો કેવો અવાજ છે, આ છે તે છે. ફોટા હોય, એની આખી વેબસાઇટ હોય. એ પરદેશની વાત. હવે આપણા દેશની વાત. જ્યારે કોઈ ક્ષત્રિયનો દીકરો ઘોડો લેવા જાય ત્યારે એ જેની પાસેથી ઘોડો ખરીદે એની પાસે એ ઘોડાની બધી માહિતી લે. કેટલા વર્ષનો છે, શું છે, આની ત્રેવડ શું છે, આને કેટલું ખાવા જોઈએ, વગેરે વગેરે. મારે આપને એ પૂછવું છે કે કૂતરું લેવા જાય તઈ એની જાત જોઈએ, જનાવર લેવા જઈએ તઈ એની જાત જોઈએ, આખે આખા માણસ એમને એમ લઈ આવે છે. સાવધાન જે લોકો બાકી છો વાલા, આપણા ધર્મમાં જે કંઈ કહ્યું છે એની પાછળ બહુ કારણો છે. બધા જ કારણો તમને ખબર હોય જરૂરી નથી. અમૃત જાણતા પી જાઓ કે અજાણતા પી જાઓ, અમર કર્યા વિના રહેશે નહીં.
પેંડો જાણીને ખાઓ કે અજાણતા ખાઓ એની મીઠાશનો અનુભવ થયા વિના રહેશે નહીં. એમ ધર્મનું આચરણ જાણીને કરો કે અજાણતા કરો, એ ધર્મનું યોગ્ય ફળ તમને મળ્યા સિવાય રહેશે નહીં. સાવધાન. આપણા ધર્મમાં જે કંઈ મર્યાદાઓ બતાવેલી છે, જે કંઈ નિયમો બતાવેલા છે, આપણું જે કંઈ માર્ગદર્શન કરવામાં આવેલું છે, એની અંદર કોઈનો એ સ્વાર્થ નથી. એમાં તમારું ખુદનું જીવન પવિત્ર થાય એના માટે થઈને આ રસ્તા છે. તમે ખુદ કલ્યાણના ભાજન બનો એના માટે થઈને દાખલો કર્યો છે ઋષિમુનિઓએ. નદીઓના કિનારે ઝાડવાની નીચે પડ્યા રહેતા હતા, ઝાડવાના જ પાંદડા ખાઈ ખાઈને શાસ્ત્રો લખ્યા છે. આમાં કોનો સ્વાર્થ હોય સાહેબ? અહીંયા જે કંઈ નિયમો બતાવ્યા હતા એની પાછળ કંઈક કંઈક કારણો હતા. પરીક્ષિત રાજાએ વિચાર કર્યો છે મારે ફરીથી કોઈ માના પેટમાં આવવું નથી. તરત જ જન્મે જઈને ગાદી ઉપર બેસાડીને ગંગાજીના કિનારે પહોંચી ગયો. જ્યાં રાજા ગંગાજીના કિનારે પહોંચી ગયો ત્યાં તો તરત જ બધા ઋષિમુનિઓને ખબર પડી ગઈ કે પરીક્ષિત રાજાને 7મે દિવસે તક્ષક નાગ કરડવાનો છે અને એનું મૃત્યુ થવાનું છે. બધા જ ઋષિમુનિઓ દોડી દોડીને આવવા લાગ્યા ગંગાના કિનારે. કેમ? કહે છે એટલા માટે કે બીજા બધાયનો જન્મ સામાન્ય રીતે થાય અને જે અસામાન્ય રીતે જાય એને આપણે ત્યાં સંત કહીએ છીએ. આ છોકરાને તો જન્મતા પહેલા એને બચાવવા માટે ભગવાને ધક્કો ખાધો હતો. માતા ઉત્તરાના ઉદરમાં આ પરીક્ષિત હતો. એવે સમયે અશ્વત્થામાએ પેલું બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું અને એને બચાવવા માટે શ્રી કૃષ્ણએ દાખલો કર્યો હતો. આજ એ રાજાનું મરવાનો સમય આવ્યો છે. આ સામાન્ય રીતે પેદા પણ નથી થયો, એટલે આ કોઈ દી સામાન્ય રીતે મરે નહીં. કેવી રીતે જાય છે એ જોવું છે અને એ જોવા માટે થઈને બધા ઋષિમુનિ આવ્યા. કારણ કે શાસ્ત્રોમાં લખેલી વાતો એ જ્યારે કોકના જીવનમાં તમે જોવો ને ત્યારે તમને વિશેષ કરીને સમજાય. મેં તે દિવસે પણ કહ્યું હતું, આજ ફરીથી કહી દઉં, ધર્મ છે એનું આચરણ કદી કઠિન હતું જ નહીં, કોઈ દિવસ કઠિન હશે નહીં અને પરિણામમાં એ હિત કરનારો છે. પણ આ ખાલી વાતું કરવાથી સમજાશે નહીં. જેણે ધર્મનું આચરણ કર્યું છે એવા કોઈ તમારી આજુબાજુમાં રહેતા હોય અને હોય જ. આ આવડા મોટા મોટા આયોજનો થાય ને બધા બેસીને રામનું નામ લે, આ કોઈ સામાન્ય વસ્તુ નથી, પોતાની રીતે અદ્ભુત છે. પણ આ દેશનું અને આ દુનિયાનું રક્ષણ થતું હોય તો એક એક માણસ પોતે પોતાની રીતે જે થોડો થોડો ધર્મ કરે છે ને એનાથી. ધર્મની પીઠો, આ વ્યાસપીઠો, આ બધી પોતાની રીતે અદ્ભુત વસ્તુઓ છે. પણ માત્ર આનાથી ધર્મનું રક્ષણ થતું નથી. અહીંયાથી માર્ગદર્શન મળે. પણ પછી તમે તમારા ઘરમાં બેસીને જે ભગવાનના 2 નામ લ્યો છો, અસલમાં આ દેશ અને દુનિયાનું રક્ષણ કરતું હોય તો ઈ નામ. એક સામાન્ય મજૂર માણસ પણ કામ ઉપર ચડે એના પહેલા ભગવાનને વંદન કરીને જાય છે. ખિસ્સામાં ખાલી 2 રૂપિયા હોય તો નાળિયેર ચડાવીને અથવા તો એક અગરબત્તી કરીને જાય. ઈ જે ઝીણો ઝીણો ધર્મ થાય છે ને ઈ આખો ભેગો થાય છે. આમ ખાલી હારા હારા કપડા પહેરીને અહીં માથે ચડીને બેઠા ને લાઈટું ને માઇક ના તમ તામ જામ ને ખાલી આનાથી ધર્મનું લક્ષણ નથી થતું. જી છે ઈ છે. આની અંદર કઈ કન્ટ્રીબ્યુશન નથી આનું એમ ન કહેવાય. આનું પણ કન્ટ્રીબ્યુશન છે અને મહાન છે. નહીતર આ બધું બંધ થઈ જાય નકામું હોય તો. માણસને ખબર છે ધોડ ધોડ કરીને થાયકા અને જી ન મળ્યું એ અહીં બેહી જવાથી મળે છે, એટલે આ બધું હાલે છે. કન્ટ્રીબ્યુશન નથી એમ નહીં, છે જ. પરંતુ માણસ જે ઝીણો ઝીણો ધર્મનું આચરણ કરે છે ને એ આ દેશને અને દુનિયાને બચાવે છે. આપણને શું ભાન પડે કેવી 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 સરસ રીતે લોકો ધર્મનું આચરણ કરતા હોય છે. બધાય મોટી હોસ્પિટલ ન બનાવી શકે પણ દવા લઈ દઈ શકે. આપણે મોટી નિશાળ ન બનાવી શકીએ પણ આપણે કોકની ફી ભરી શકીએ. આપણે મોટું અન્ન ક્ષેત્ર ન ખોલી શકીએ પણ કોકના ઘરમાં ઘઉંનો લોટ નાખી શકીએ. અને આ વસ્તુ દુનિયા કરે છે. અમારી પાસે આવીને તો ખાસ બધા વાતો કરે. કારણ કે અમારી પાસે આવીને તો કોઈ એમ તો ન કહે કે મેં શેર બજારમાં ઘણાયનું કરી નાખ્યું, એમ ન કહે. એમ કે મહારાજ અમારે નિયમ છે, અમે દર શરદ પૂનમને દિવસે ગામ જમાડીએ. મહારાજ અમારો નિયમ છે, અમે દર આ દિવસે જાય દ્વારકા ધજા ચડાવીએ. મહારાજ અમારો નિયમ છે, દર વર્ષે એક વખત ઘરમાં હવન કરીએ. હારી હારી વાતો એ કરે. પણ એ વાત ઉપરથી પણ ખબર પડે કે કેટલો સરસનું ધર્મનું આચરણ જગતમાં થઈ રહ્યું છે. જે કંઈ કરતા હોવ અંદરથી ભરોસો રાખજો, એ બરાબર જ કરો છો. ચાલુ રાખજો, બંધ ન કરશો. અહીંયાથી તો માર્ગદર્શન છે.
કેવી રીતના. તો ધર્મની વાતો લખી છે, આપણે કોઈક આચરણ કર્યું હોય ત્યારે વધારે સમજમાં આવે. પરીક્ષિત રાજાનું આચરણ અદ્ભુત છે, એટલે એનું મરણ કોઈ દિવસ સામાન્ય ન હોય, એ અસામાન્ય રીતે જશે. આ જોવા માટે ઋષિમુનિઓ આવ્યા છે. બધા જ ઋષિમુનિઓનું રાજાએ પ્રેમપૂર્ણ રીતે સ્વાગત કર્યું છે, બધાના ચરણમાં વંદન કર્યા છે. અને પછી મહારાજ કહે છે, જેને 7મે દિવસે તક્ષક નાગ કરડવાનો છે અને મરી જવાનું છે, એવો એક અભાગ્યો જીવ છું. મહારાજ, મને કંઈક 7 દિવસમાં એવું કરવાનું, અથવા તો જપ કરવાનું, અથવા તો કંઈ તપસ્યા કરવાની હોય, અથવા કંઈ એવું તમારી પાસે કંઈ હોય તો તમે મને કહો. હું આપ જેમ કહેશો એમ કરતો રહીશ, પણ મને એવી રીતે આ વખતે મરવું છે કે ફરી પાછું કોઈ દી મરવું નથી, અને મરવા માટે થઈને પાછો કોઈ દી જન્મ લેવો નથી, કોઈ માના કોઠામાં આવવું નથી ફરીથી. પ્રભુ, મને કંઈક એવો ઉપદેશ કરો કે પરબ્રહ્મ પરમાત્માની હું પ્રાપ્તિ કરી લઉં. ઋષિમુનિઓ એકબીજાનું મોઢું જોવા માંડ્યા. કોઈ ગુરુ થવા તૈયાર નથી. કેમ? એ ઋષિમુનિઓ જ્ઞાની નહોતા? કીધું હતા. રાજાને મોક્ષ અપાવી શકે એવા નહોતા? કીધું હતા. તો કેમ આગળ ન આવ્યા? જરૂરી છે ત્યારે, એક સેકન્ડ મહત્વની છે. કીધું એટલા માટે આગળ ન આવ્યા કે બધા ઋષિમુનિઓ વિચાર કરવા માંડ્યા કે રાજાએ તો અન્ન જળનો ત્યાગ કર્યો છે. બહુ ભૂખ લાગી ને એટલે પોતાની જાતને સજા કરી કે બહુ ભૂખ લાગી એટલા માટે ઋષિના ગળામાં નાગ નાખ્યો. જા શરીર, હું તને દંડ આપું છું, હવે તને એક પણ દાણો અન્ન નહીં મળે જ્યાં સુધી મૃત્યુ ન થઈ જાય. બહુ તરસ લાગી એટલા માટે આવું કર્યું. ચાલ, હું તને સજા કરું, હવે તને એક પણ ટીપું પાણી પીવા નહીં મળે જ્યાં સુધી મૃત્યુ ન થઈ જાય. પ્રાયોપવેશ નામનું વ્રત લીધું. ઋષિમુનિઓ બધા એકબીજાની સામું જોવે કે આ રાજાનો ગુરુ તો એ થાય ને જે રાજાથી મહાન હોય. આજની જેમ થોડું છે, ઓલા ખાલી પગે લાગે તા કંઠી પહેરાવી દે, આજથી હું તારો ગુરુ. હાલ હાલ ગુરુ. પગે લાગ્યો તો કઈ કંઠી થોડી પહેરવાનું કીધું તું, પણ થેલામાં લઈને જ નીકળે. પગે લાગ્યો નથી, પહેરાવી નથી. ગુરુ થવા માટે ચેલાઓથી મહાન જીવન હોવું જોઈએ. મુનિઓ તૈયાર ન થયા કોઈ પણ. સમસ્યાએ જાણે સમાધાનનું રૂપ લીધું. શ્રી નારદજી જાય છે અને સભામાં બધા હજી એકબીજાની સામું જોતા હતા. ત્યાં તો એવો અવાજ આવ્યો, ગાંડો આવ્યો, ગાંડો આવ્યો, ગાંડો આવ્યો. આખી સભા બેઠી હતી ને બધાની નજર પડી, કોણ ગાંડો ગાંડો કરે છે. જ્યાં નજર કરી તો 16 વર્ષનો યુવાન, શ્યામ વર્ણ, ખભા સુધી ફેલાયેલા ઝુલફાઓ, બંને હાથ જોડેલા, નજર નીચી, શ્રીમદ ભાગવતના શ્લોકોનો ઉચ્ચાર કરે. પણ ગાંડો ગાંડો બધા એટલે કરતા હતા કે કપડું નથી પહેર્યું, વસ્ત્ર નથી. સ્ત્રીઓ અને છોકરાઓ પાછળ દોડતા જાય, ધૂળ ઉડાડે, પથરા મારે, પરંતુ એનું કોઈના ઉપર ધ્યાન નથી. દ્રષ્ટિ નીચે છે. રાધા કૃષ્ણમય સંસારને વંદન કરતા 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 આવ્યા છે. સભામાંથી કોઈ ઓળખી ગયું આ કોઈ ગાંડો નથી, આ શુકદેવજી મહારાજ છે. અને જ્યાં શુકદેવજી છે એવી ખબર પડી, કોઈને ઊભા કરવા ન પડ્યા, એની મેળે બધા ઊભા થઈ ગયા. સભામાં જય જયકાર થયો. બોલીએ શુકદેવજી મહારાજ કી, શ્રી શુકદેવજી મહારાજ કી, શ્રી શુકદેવજી મહારાજ કી. તત્રાભવદ ભગવાન વ્યાસ પુત્રો, તત્રાભવદ ભગવાન વ્યાસ પુત્રો, તત્રાભવદ ભગવાન વ્યાસ પુત્રો, તત્રાભવદ ભગવાન વ્યાસ પુત્રો. યદૃચ્છયા ગામટમાનો નપેક્ષ, યદૃચ્છયા ગામટમાનો નપેક્ષ, અલક્ષ્ય લિંગો નિજ લાભ તુષ્ટો, અલક્ષ્ય લિંગો નિજ લાભ તુષ્ટો, અલક્ષ્ય લિંગો નિજ લાભ તુષ્ટો.
तुष्टो अलास्य लिंगो निजलाभ तुष्टो वृतश्च बालैरवधूतवेषः तस्य बाले अवधूतवेषः वृतश्च बालैरवधूतवेषः तस्य बाले अवधूतवेषः तत्राभवद्भग भगवान् व्यासपुत्रो तं द्व्यष्टवर्षं सुकुमारपाद करोरुबाह्वंसकपोलगात्रम् चार्वायताक्षोन्नसतुल्यकर्ण सुभ्रुवाननं कंबुसुजातकंठम् અદ્ભુત ભગવાન શ્રી હરિનો આ ભક્ત પીધેલો પરમહંસ જ્ઞાનની અને વૈરાગ્યની સીમા પ્રેમથી જેનું દિલ લબાલબ ભરેલું છે, સંસારના બધા જ પ્રકારના ભોગોને જેણે વગર ભોગવે સમજી લીધા છે, સંસારની અસારતા અને ભગવાનની અંદર રહેલા સારત્વનો જેને સહજ જન્મથી જ બોધ છે, યુવાન હોવા છતાં પણ અહીંયા ભાગવતની અંદર લખવામાં ભૂલ નથી કરાણી. 16 વર્ષના શુકદેવ આવ્યા એમ નથી લખેલું. મારા ગુરુદેવ કહે છે એમ લખ્યું છે તમ દ્વ્યષ્ટ વર્ષમ દ્વિઅષ્ટ 2 8 16. એવું 2 8 કેમ લખ્યું? કે એટલા માટે કે 16 વર્ષની ઉંમર થાય એટલે માણસના મનમાં વિકારો આવવા માંડે, અને શુકદેવજીના મનમાં કોઈ વિકાર નથી એટલે 2 8 વર્ષના એવા શુકદેવજી હતા. સ્વભાવનો આ પરિચય છે. રાધા કૃષ્ણમય સંસારને વંદન કરતા કરતા આવી રહ્યા છે. કોઈની સાથે વાત ન કરી મોટા મોટા ઋષિમુનિઓ ચરણમાં લાકડી પડે એમ પડી રહ્યા છે. કોઈની સામું ધ્યાન નથી. કેવળ અને કેવળ રાજા પરીક્ષિતને માટે થઈને એક ગાય દોવાય એના કરતા વધારે એક જગ્યાએ ન ઉભો રહે એવો આ યુવાન મહાત્મા પરમહંસી મસ્તી જુલ્ફા ઉડી રહ્યા છે વાળની અંદર. શ્યામ વર્ણનો આ અદ્ભુત પરમહંસ ધીરે 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 મક્કમ પગલા ભરતા ભરતા મોટું આસન રાખ્યું હતું એના ઉપર આવીને બિરાજમાન થયા છે. રાજા પરીક્ષિતે જોયું મારા માટે આવ્યા છે, એટલા બધા પ્રસન્ન થયા છે. પૂજાની સામગ્રીઓ લઈને જાણે કે દોડી પડ્યા, ચરણમાં લાકડી પડે એમ પડ્યા, પૂજા કરી છે. અને જ્યાં હાથ જોડ્યા ગુરુની સામે, ગુરુ અને શિષ્યની નજરમાં નજર મળી. યાદ રાખો, જે તમે બોલો નહીં અને સમજી નથી જાતા એ તમે બોલશો પછી નહીં સમજે. જે તમને ઓળખે છે, જે તમને પ્રેમ કરે છે, એ તમારા વગર બોલે સમજી જાય તો જ કામ. કથાની અંદર બીજી કોઈ જગ્યામાં તમે જુઓ, પતિ પત્ની એકબીજાની ખાલી સામે જોવે અને બધું સમજી જાય. જે તમને પ્રેમ કરે છે તમારી આંખને જોઈને, અને જે તમારી આંખને જોઈને તમને ઓળખતો નથી એ બોલશો તોય નહીં ઓળખે. કોઈ દી ભેગા નથી થયા શુકદેવ અને પરીક્ષિત, જાણે જન્મ જન્મનો સંબંધ છે. અદ્ભુત છે ગુરુ શિષ્યનો સંબંધ. આંખમાં આંખ ખાલી પરોવી પરીક્ષિત રાજાને શુકદેવજીએ માથે હાથ ફેરવ્યો છે. જ્યાં સદગુરુનો જમણો હાથ મસ્તક પર પડ્યો, પરીક્ષિતનો મોક્ષ થઈ ગયો. હવે તો 8 દી આડી અવળી વાતો ન કરાય એટલે કનૈયાના ચરિત્રો ગાયા. બાકી ગુરુનો માથે હાથ પડે ને હજી મોક્ષ બાકી હોય એવા મોક્ષ પણ ન માગજો. કોક તમને પ્રેમ કરતું હોય તો એ મોક્ષ જ છે. કોઈ તમારા કામથી રાજી થાય સમજી લેજો મોક્ષ જ છે. ઉપર જઈને શું કામ છે? ના પાડી છે નરસિંહ મહેતાએ. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન ઓછવ, નિરખવાનંદ
નંદ કુમાર ભૂતળ ભક્તિ પદાર્થ બ્રહ્મલોકમાં હરિના જન તો મુક્તિ ન માંગે માંગે જન્મો જન્મ અવતાર. જ્ઞાનીઓ જેનાથી બી બીને ફાટી પડે, ભક્તો એને બહુ પ્રેમથી આલિંગન આપે. દુનિયા મોતથી બીતી હોય, કબીર સાહેબને પૂછો કબ મરી હો કબ ભેટી હો પૂર્ણ પરમાનંદ. मरने से सब जग डरा, कबीर साहब कहे છે मरने से सब जग डरा लेकिन मेरे मन आनंद. कब मरी हो ક્યારે મરીશ, અને કબ ભેટી હો પૂર્ણ પરમાનંદ. ફરીથી જન્મ લેવાથી જ્ઞાની બહુ ડરે, એને મોક્ષની એ તરફ ગતિ કરવી હોય. અને ભક્તોને પૂછો ભવસાગર અબ सूख गयो है, फिकर नहीं मोहे तरनन की, मोहे लागी लटक गुरु चरणन की. મીરાને પૂછો ભવસાગર થી આ બધા બહુ ડરે, તરી જવા માટે કીધું ભવસાગર સૂખ ગયો હે. દરિયો જ નથી, ડૂબવાની બીક ક્યાં રહી? ગ્રાઉન્ડ છે, હાઈલી જાય છે આમ ગિરધર નાગર. ફિકર નહીં મોહે તરનન કી. નરસિંહજીને પૂછો હરિના જન તો મુક્તિ ન માંગે, માગે નહીં ને ઓલો સામેથી દિયે તો લે નહીં. ભાગવતમાં ભગવાન બોલ્યા છે દિયે માનમ ન ગૃહનંતી. ભાગવતમાં ભગવાન શ્રી હરિ પોતે બોલ્યા છે. સાલોક્ય, સામીપ્ય વગેરે વગેરે અનેક પ્રકારની ભક્તિઓ છે. કદાચ કોઈ આપે તો પણ લેતા નથી. તો શું લે છે? કહે છે વિના મત સેવનમ જનાહ. મત સેવનમ, મારું સેવન, મારી સેવા એ લોકોને પસંદ છે. નિત સેવા, જુઓ નરસિંહના શબ્દ કેટલું મેચિંગ છે આ શાસ્ત્રોનું ના લોકોને. નિત સેવા નિત કીર્તન ઓચ્છવ નિરખવા નંદ કુમાર. પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે થઈને અસલ પ્યાસ જેને જાગી છે, સદગુરુના ચરણમાં બેસે છે. સદગુરુએ જ્યાં માથે પોતાનો વરદ હસ્ત પધરાવી દીધો, અથવા તો પ્રેમથી તમારી સામે જોઈ લીધું એક વખત, તમારા કોઈ કામથી પ્રસન્ન થઈ ગયા. હવે મોક્ષ માટે ખોટા વલખા મારશો નહીં. કારણ કે આમાં એવું છે કે જેણે કોઈ દી એર કન્ડિશન જોયું ન હોય એને એર કન્ડિશનમાં બેહાડી દો ને તોય એમ પૂછે હવે ઓલું ચાલુ તો કરો. એલા ચાલુ જ છે. એ ભૂખ્યા કેટલા માણસો રખડે છે, 2 ટાઈમ આખી જિંદગી ખાવાનું દે છે, એર કન્ડિશન ચાલુ જ છે. કબાટ હરખો બંધ થતો નથી એટલા કપડા છે, એર કન્ડિશન ચાલુ જ છે. લાયકાતનું પરિણામ નથી, ઈશ્વરની કૃપાનું પરિણામ છે. આપણી પાસે જે કંઈ છે ને, લાયકાત તો આપણને ખબર છે ને કેવી છે. ફરીથી હવારે કહી હતી એ વાત યાદ આવે છે. એની સીધાઈની હદ નથી, આપણી ઊંધાઈની હદ નથી. ભગવાન હિસાબ નથી કરતો, ભગવાન હેત કરે છે. હિસાબ કરે ને તો આપણે ઉધારીમાં જ છીએ. હિસાબ કરવાનું ભગવાન શીખ્યા જ નથી. ગણિતજ્ઞ નથી સંજયભાઈ, ભગવાન મેથનો ટીચર નથી, અકાઉન્ટન્ટ નથી, સીએ નથી, ગણતરીમાં માનતો જ નથી. એ કેવળ અને કેવળ પ્રેમમાં માને છે. જ્યાં પ્રેમ હોય ત્યાં ગણતરી હોય. છોકરા પોતાના બાપાઓ પોતાના છોકરાને રૂપિયા વાપરવા આપે, હિસાબ માગે. ધંધાની વાત હોય તો માગે. પણ છોકરાઓ ફરવા જાય એવે સમયે છોકરો એમ કે બાપા 500 રૂપિયા આપો ને, અમારે બધાને દીવ જવું. દીવ નહીં, ગીર જાઓ, ગીર. સિંહ જોઈ આવો, સિંહ જેવા થાવ. કેટલા રૂપિયા જોઈએ છે? 500 આપો, 500 થઈ રહે. બધા 500 કાઢશો થઈ રહે. એક કામ કરી બધાને 500 દેવાના હોય, એમાં કન્ટ્રીબ્યુશન તરીકે દેજે, પછી તારી પાસે ખાલી થઈ જાય.
700 લઈ જાય. જયારે આવે પાછા ત્યારે એમ કહે કે હા હિસાબ દે, ક્યાં ક્યાં શું કર્યું, હાલ 3 રૂપિયાની સિંગ ખાધી, ઓકે લખો. એમ હોય? ભગવાન ગણિતજ્ઞ નથી. ફરીથી એ જ વાત, આપણી ખોટી ઈચ્છાઓ પણ પૂરી કરે છે, આપણને પ્રેમ કરે છે. પરીક્ષિત રાજાની ઈચ્છા છે મને મોક્ષની પ્રાપ્તિ થાય. આજ શુકદેવજીએ વરદ હસ્ત એના મસ્તક ઉપર પધરાવ્યો. મોક્ષ તો થઈ ગયો. 2 પ્રશ્ન પૂછ્યા છે મહારાજ. એ કહો જીવન દરમિયાન શું કરવું જોઈએ, અને બીજો પ્રશ્ન છે મહારાજ જ્યારે મૃત્યુનો સમય નજીક આવે ત્યારે શું કરવાનું. શ્રી શુકદેવજી મહારાજ ઉત્તરમાં કથા સંભળાવે છે. ત્યાંથી દ્વિતીય સ્કંધનો પ્રારંભ થાય છે. શુકદેવજી મહારાજ કહે છે રાજા, જેનો અંતિમ સમય નજીક આવે એવા માણસે મોતથી કોઈ દી બીવું નહીં. 2 વસ્તુ યાદ રાખો, એક મોતથી બીઓ નહીં, અને બીજું મોતને ભૂલો નહીં. મોતથી બી જાય તો કઈ મોત મૂકી દેતું નથી, બીવાથી મૂકી દેતું નથી, તો પછી બીને શું ફાયદો. અને બીજું મોતને ભૂલો નહીં, કારણ કે આપણે ત્યારે જ પાપ કરીએ છીએ જ્યારે આપણા મગજમાં મોત યાદ નથી હોતી. રાજા અંતિમ સમય જેનો નજીક આવ્યો હોય એવા માણસે બને તો પોતાના ઘરને છોડીને વયું જવું, એટલે ઘરની મમતા ન રહે. પોતાના સગા સંબંધીઓથી દૂર વયું જવું, એટલા માટે થઈને એની મમતા પણ ન રહે. પછી રૂપિયા પૈસાના વ્યવહાર નહીં સારા, એ પછી ખાવા પીવામાં બહુ જાતના અલગ અલગ પ્રકારના બધા વેન લેવા એ નહીં સારું. અને અમુક સમય આવે, આપણને ખબર પડી જાય કે આપણો અંતિમ સમય નજીક આવ્યો છે, એવે સમયે થાય એટલું ભગવાનનું ધ્યાન કરવું જોઈએ રાજા. પરબ્રહ્મ પરમાત્માનું બંને રીતે ધ્યાન થાય. એક સૂક્ષ્મ ધ્યાન છે, એક સ્થૂળ ધ્યાન છે, એની ચર્ચાઓ કરી છે. હવે અત્યારે આપણે કંઈ ધ્યાન કરતા આવડતું નથી. સાધુ સંતો પાસેથી સાંભળ્યું છે ધ્યાન કરી શકતા હો તો બહુ સારું. ઘણા આમ બેહે જ ખરા, ઓલું માથે પિરામિડ મૂકીને બેઠા હોય, જોવા જેવા હોય એ તો. માથે ઓલું આમ કાગળનું પિરામિડ મૂકીને બેઠા હોય. આપણે એમ થાય આના લગ્ન છે. ધ્યાન કરતા હોય, તમે ધ્યાન કરી શકો તો બહુ સારું. પણ મેં સાધુ સંતોની પાસેથી સાંભળ્યું છે કળયુગમાં ધ્યાન કરવાની બહુ જરૂર નથી, ધ્યાન રાખવાની જરૂર છે. ધ્યાન કરતા તો કોકને જ આવડે, અને જે કરી શકતા હોય એ બધાને આપણા પ્રણામ છે. કારણ કે એ ધ્યાન છે એ યોગનું 7મું સ્ટેપ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન. યોગનું 7મું પગથિયું છે. ન્યા સુધી પૂગી ગયા હોય તો બહુ મહાન લોકો કહેવાય. આપણે એને પ્રણામ જ કરવા પડે. એ મહાન લોકો છે, આપણા એને પ્રણામ હો. પરંતુ આપણે સામાન્ય માણસો, જે મારા તમારા જેવા, જેને બરફીની સુગંધ હજી નાકમાં પડે ત્યાં જીભમાંથી રસ છૂટવા માંડે છે, હજી મરચાના ભજીયા થતા હોય તો આનંદ આવવા માંડે છે, હજી કોઈક હારી શાલ ઓઢાડે તો મજા આવી જાય છે, હજી 500ની નોટ જોઈને જેને મજા આવે છે, હજી કોકનું રૂપ જોઈને જેની આંખમાં વિકાર આવે છે, હજી પણ પોતાના મનનું ન થાય તો જેને ખીજ ચડે છે, એવા મારા તમારા જેવા આપણે ધ્યાન કરી ન હગીએ. આમ બેહીને જોવું તો ખરા કેવીક મજા આવે, કંઈ ન થાય. આપને આવડે હું? પાંદડા ખાઈને રહેતા હતા એ લોકો ધ્યાન. આપણે પાઉંભાજો ખાઓ, આપને ધ્યાન લાગે? આપણે ધ્યાન ન કરી શકીએ, પણ આપણે ધ્યાન રાખી શકીએ. ફરીથી એ જ વાત, મારે ઘરે ભાગવતની સપ્તાહ છે, હું 7 દિવસ ખોટું નહીં બોલું. ધ્યાન રાખી શકાય. આંગણે શ્રીમદ ભાગવત પધાર્યું છે, આપણે કથાનું શ્રવણ કરીએ છીએ, 8 દી કોઈનું અપમાન નહીં કરીએ, આ શક્ય છે. ધ્યાન રાખવાની બહુ જરૂર છે. શુકદેવજીએ ધ્યાનની વિધિ બતાવી છે, એનું પણ કારણ છે. શુકદેવજી મહારાજ કહે છે અંતિમ સમયમાં તમારું શરીર કામ નહીં કરતું હોય, પણ એ વેટાણે મન કામ કરતું હશે, અને ધ્યાન કરવામાં ખાલી એક જ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ, અને એનું નામ છે મન. મનથી ભગવાનનું ધ્યાન કરી શકાય. સ્થૂળ ધ્યાન, સૂક્ષ્મ ધ્યાનની વિધિ બતાવી છે. પછી તો રાજા પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો છે આ દુનિયા કેવી રીતે બની, અને એના ઉત્તરમાં શ્રી શુકદેવજી કથા સંભળાવે એના પહેલા પોતાના ગુરુદેવ આ ભગવાન શ્રી હરિના ચરણમાં એમણે વંદન કર્યા છે. મંગલાચરણ 4થા અધ્યાયમાં આવે. શુકદેવજીએ કથા તો પહેલાથી જ પ્રારંભ કરી દીધેલી છે. શ્રી શુકદેવજી મહારાજ ભગવાનને યાદ કરે છે. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે, નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે, નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે, નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે, સદુદ્ભવ
લીલયા સદુદ્ભવસ્થાન નિરોધ લીલયા સદુદ્ભવસ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિના ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિના ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિના ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિના અંતર્ભવાયાનુપલક્ષ્ય વર્તમને અંતર્ભવાયાનુપલક્ષ્ય વર્તમને નમઃ પરસ્મૈ નમઃ પરસ્મૈ નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે. સર્વપ્રથમ આદિ નારાયણ બ્રહ્મા એક જ હતા. પરબ્રહ્મએ પોતાની અંદરથી સૃષ્ટિ કરવાનો સંકલ્પ કર્યો, કાળ કર્મ સ્વભાવનો સ્વીકાર કર્યો અને આમ કરીને ધીરે ધીરે કરતી સૃષ્ટિ થતી ગઈ. એ બ્રહ્મા એ ભગવાન શ્રી હરિએ પોતાના પુરુષ રૂપને પ્રગટ કર્યું છે. એની જ નાભીમાં નારાયણ કહે છે, એની જ નાભીમાં આ પદ્મ કમળ થયું છે. ભગવાનનું નામ પડ્યું પદ્મનાભ. પછી તો એની અંદર બ્રહ્માજીનું પ્રાગટ્ય, બ્રહ્માજી આ સર્જન કર્યું છે એની કથા છે. નારદજી અને બ્રહ્માજીના સંવાદના માધ્યમથી આ દ્વિતીય સ્કંધની અંદર ભગવાને સૃષ્ટિ કેવી રીતે કરી એની ચર્ચા છે. આજ મારી પાસે સમય નથી એટલે હું વિસ્તારથી આપને કહેતો નથી. આગળના દિવસોમાં મારી પાસે સમય હશે, હું આપને વ્યવસ્થિત રીતે સમજાવીશ. પછી તો ભાગવતના 10 લક્ષણોની ચર્ચા કરી છે અને પ્રશ્ન પૂછાણો મહારાજ વિદુર કાકા પોતાના સમૃદ્ધિમાન ઘરનો ત્યાગ કરીને જતા રહેલા. કહો ને મહારાજ, એ કેવી રીતે થયું હતું? પ્રશ્નના ઉત્તરની અંદર કથા સંભળાવશે. ત્રીજો અને ચોથો સ્કંદ એ વિદુર અને મૈત્રેયના સંવાદ સ્વરૂપે છે. એનું દર્શન આવતીકાલે સવારે કરીશું. તમે તો 6:30 નો ટાઈમ આપ્યો, પણ વાહેથી બધા ઊભા થઈ ને એટલે હવે કાલે આવું નહીં કરીએ. કાલે 6 સુધી જ હલાવશે. મને એમ કે બેઠા તો હલાવીએ, પણ હવે કોઈનું છૂટી જાય એવું તો ન ગમે ને આપણને. બધા બેઠા રહે તો બધી હલાવત. ભગવદ ઈચ્છા જેમ ચાલે તેમ બરાબર જ છે. હા, એટલે અત્યારે અહીંયા કથાને વિરામ આપી દઉં. 6:15 થાય છે. હજી 15 મિનિટ હતી, મજા કરત આપણે, પણ હવે પેલું લાગે એટલે અત્યારે પૂરું કરીએ. 2 મિનિટ માટે ભગવાનનું નામ ગાઈએ, કથાને વિરામ આપીશું. ગોપાલા રાધા લોલા કદાચ એવો પ્રશ્ન થાય, આ લોલા શું છે? દક્ષિણ ભારતમાં હવે તો ભગવાનના ધામમાં ગયા સત્ય સાંઈ બાબા, બહુ મોટું એમનું સેવાનું કાર્ય ચાલે. એમને આ ધૂન પ્રિય હશે અથવા તો ખબર નહીં કેમ હોય, પણ એમને ત્યાં આ ધૂન કૃષ્ણના નામની જ્યારે ધૂન ગાય ત્યારે આ રીતે ગાય. અને દક્ષિણ ભારતીય ભાષામાં આ રાધા લોલા એટલે રાધા જેને પ્રિય છે, અથવા તો જે કૃષ્ણ રાધાને પ્રિય છે, રાધા લોલા. અને મુરલી લોલા જેને મુરલી બહુ વાલી છે એવા. ગોપાલા રાધા લોલા રાધા લોલા ગોપાલા રાધા લોલા શબ્દ સમજાય તો રાધા લોલા મુરલી લોલા નંદલાલા કૃષ્ણ મુરલી લોલા નંદલાલા કૃષ્ણ મુરલી લોલા નંદલાલા કૃષ્ણ મુરલી લોલા
कृष्ण मुरली लोला नंदलाला कृष्ण मुरली लोला नंदलाला સુંદર સંકીર્તન છે, તાળીઓ વગાડીને સાથ આપશો તો મજા આવશે. गोपाला राधा लोला गोपाला राधा लोला गोपाला राधा लोला गोपाला राधा लोला मुरली लोला नंदलाला कृष्ण मुरली लोला नंदलाला कृष्ण मुरली लोला नंदलाला कृष्ण मुरली लोला नंदलाला केशव माधव जनार्दना केशव माधव जनार्दना केशव माधव जनार्दना केशव माधव जनार्दना नंदलाला